બધાય માટે રામાપી સાહિત્ય જો હું તમને લાઈવ પડતો બતાવ્યો એક ભાઈ જોડે મેં વાત કરતો હતો. અને જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણજાવાળા બ્લોગની અંદર. ને બ્લોગની શરૂઆત થાય રાત્રે જો 8 વાગવામાં 7 મિનિટ વાર છે. અને આપણે કાયમ માટે ગમે એટલો માલ લાવીએ પકોડીને લારીએ તો બધો માલ પૂરો થઈ જાય. એ રમાપીના આશીર્વાદથી આ ટાઈમ સાથે બતાવ્યું. જોઈ લો લારીની સાફ સફાઈ ચાલુ હોય. રીલ મોન બ્લોગની અંદર દરેક ચાહક મિત્રો સારો એવો સપોર્ટ આલે છે. અને આપણે પણ હાટે જે પણ લારીની કોઈ આઈડી હોય તો એ લારીની આઈડીમાં આપણે મારી મેન જે ઇન્સ્ટાની આઈડી એનાથી કોમેન્ટ મારું. અને આ તો એક નવી આઈડી બનાવી હતી જ જૂની, જોકે એનું નામ બદલી નાખ્યું, મેં ચેન્જ કરી નાખ્યું. તો આપણે લાલભા પકોડી સેન્ટર સર્ચ કરજો, આવી જાય ઇન્સ્ટામાં. મેં નવી આઈડી બનાવી છે, ફોલો ના કર્યો તો ફોલો કરી દેજો. અને જેવો સપોર્ટ આપો હોય એવો સપોર્ટ આપતા રહેજો. હવે જવું હોય થી આપણે સિક્કા પાર્લરે નિકુલને હવે લારી મૂકી દે. લારી જોઈ જાય આપણા એરિયા વાડામાં એમ કહો કારણ ખાડા જેવું હોય એટલે જાય નહીં. હવે મળીએ છીએ સિક્કા પાર્લરે. મિત્રો આપણે આવ્યા હતા આધારમાં બીબડીઓમાં દર્શન કરવા કરી લીધા. મને તબિયત 2-3 દિવસથી બગડી છે, બીમાર છીએ. અને ખણખરા ચાહક મિત્રો એવું પૂછતા હતા કે લાલપા તમારા મકાનનું કામકાજ કેટલો પહોંચ્યું, કામકાજ કેટલો પહોંચ્યું બતાવી દઉં. જોઈ લો શરૂઆતથી બતાવું. આ સંડા છે, એમાં ટાઇલ્સો બાઇલ્સો લાગી જઈએ કમ્પ્લેટ. જોઈ લો. અને આટલું કામકાજ બાકી છે, આટલું ના અંદરના ભાગમાં ટાઇલ્સો મરાઈ જઈએ. જોઈ લો, જોઈ લો. આ સવાલ રૂમ આખો બતાવી દો. શું કહો કારીગર મજા? અને આ છે આપણો બેડરૂમ. ના ના ભલે પડ્યું હતો નહીં. તો આ બધા ખોના બનાવ્યા છે, ગોદડા મેળવાનું, કપડાં મેળવાનું. અને આ છે આપણો રસોડું. જોઈ લે આ રસોડું. અને બહારની સાઈડ છે કુંડની મકાલ ટાઇલ્સો મારવાના, તે ટાઇલ્સો મરાઈ જઈએ. અને આ છે બાથરૂમ. તો મિત્રો 80% કામકાજ પતી ગયું, 20% જ કામકાજ બાકી છે. તો જોઈએ બીજના દિવસે રહેવા આવવાનું સેટિંગ થઈ જાય તો રહેવા આવી જવું છું. બાકી જોઈએ કેમ કે પહેલાં ઘેર ખૂબ તકલીફ પડે. હા તો હાલ તો ઉપરનું બતાવી દઉં તમને. તો મિત્રો આ રહ્યું ઉપરનો માળ છે. જોઈ લો 2 રૂમ બનાવ્યા છે, એક આ રૂમ ને એક પેલી બાજુ રૂમ. અને આ સીડીનો પાક છે. તો મિત્રો અમારા મકાનનું કામકાજ આટલું પહોંચ્યું છે ને. આવું પોરું બનાવ્યું છે. અમારું મકાન જેવું લાગ્યું કોમેન્ટ કરજો. હવે જાહું કનુજી જોડે, કનુજીને 2 જણા જાહું કરણની હોટલે. અને બ્લોગ તો મિત્રો બનાવવાનો હોય પણ ટાઈમ જ નહીં મળતો, શું બનાવીએ. કેમ કે હવે ટાઈમની કમી થઈ ગઈ. પણ 12 વાગે પાછું ઘેર આવવું પડે. પકોડીનો બધો સામાન તૈયાર કરવાનો. 12 વાગે મંડીએ તાણે 3 વાગે સુધી સામાન રેડી કરી દઈએ છીએ એના કારણે. તો મિત્રો મળીએ પછી. તો મિત્રો દવાખાને આવ્યા હતા. અને જો મને દવા આવી જ નહીં ગમતી. આટલી બધી કેમિસ્ટ્રી દવાઓ આલી મટેરિયલ ગળવાની, બાકીની મૂકી દેવાની. તો જઈએ કરણના. તો મિત્રો જો બધા કહેતા હશે કે લાલપા બટાકાનો માલ ઓછો બનાવતા હશે. જો આપણા રોજ આટલું તગારું ભરી અને માલ બનાવીએ છીએ તેમ છતાં પણ ઓછો પડે. જેમ દિવસ જાય એમ આપણે થોડો ઘણો માલ વધારતા જ જઈએ છીએ કાયમ માટે. તો ફરી કરીને તો પાછા ઘેર આવી જઈએ. 12 વાગે આવીએ ત્યારે 8 વાગે નવરા પડીએ છીએ. એટલે બટાકા આપણે ઘેર ક્રશ કરી દો અને પછી જ લારીએ લઈ જાઓ. મળીએ. તો મિત્રો જો આટલો માલ બને છે. એક નાનું તપેલું ના મોટું તપેલું. માવો તૈયાર થઈ ગયો. તો મિત્રો આજે આપણે એક રીલ મૂકી હતી કે જે મારી લારી આવીને રીલ બનાવશે 2500+ ફોલોવર હોય એને મારા તરફથી 50 વાળી એક ડીશ ફ્રી. અને પહેલો જ લાભ લેવાવાળા 2જા નંબરની 3જા નંબરની કોમેન્ટ આવી હતી, પહેલો જ લાભ લીધો અમારા કરણભાઈએ.
અમે પોતે, કારણ કે અમે શું બાજુમાં જ છીએ, બાજુમાં હરીબા પાર્લરે આખો દાડ હોઈએ. ઓફર આવી ને વધારે અમે હોય આવી જાય છીએ. જો ચાલુ જ છે આપણે જે ઓફર એમને મૂકી કે 2500 ફોલોવર પ્લસ હોય એમને 50ની ડીશ ફ્રી. તો અમારી ડીશ બનીને તૈયાર કરી આપી પહેલાં, પછી એમને વ્લોગ ચાલુ કર્યો. મારા કોમમાં એક રીલ બનાવવાની હતી, મેં રીલે બનાવી દીધી પ્લસ વ્લોગે બનાવી દીધો. એ નહીં ફેક નહીં ને, ખવરાય ને એમ ના નહીં ફેક. આપણે જે બોલે ને એટલે પબ્લિક આપણા પર વિશ્વાસ કરે કે આપણે કદી કોઈ ફેક વસ્તુ નહીં. હા ઓકે. હા બહુ મસ્ત પકોડી છે, એકવાર અવશ્ય ટેસ્ટ કરવા આવજો. અને બીજું કે હાલમાં તો 5 દિવસ છે ને, આ ઓફરનો લાભ લેવા જલ્દી આવી જજો એમ. તો મિત્રો આપણે જે બોલીએ ને એ કરી બતાવીએ છીએ, કેમ કે કોઈ દિવસ કોઈ દાડ બતાવવાનું નહીં ફોલોઅર્સને કે આપણા ચાહકોને. જે બોલીએ એ કરી બતાવવાનું અને એ જ રાખવાનું. અને એવું નહીં કે આપણે સ્કીમનો લાભ આપવા માટે કરીને આપણે ખરાબ વસ્તુ ખવડાવીએ. જે કન્ટિન્યુ લારી ઉપર વસ્તુ બનાવે ને એ જ વસ્તુ ખવડાવવાની. એવું નહીં કે આમાં કોઈ મિક્સિંગ કરીએ પ્લસ માઇનસ કરીએ. આપણા જોડે વસ્તુ નહીં, સારી જ વસ્તુ ખવડાવવાની. આ પાણી બહુ મસ્ત છે. હા આ પાણી એ કમાલ છે ને દાણા. અમને કાલ ખવડાવે ને કાલના હિંમત કે અમે નિરીત પાણી આલો. મસ્ત પાણી. મેં આ પાણી પહેલી વાર ખાધું. એવું ને? હા. તો મિત્રો એ પાણીની ખાસિયત છે આપણી. બધા વ્લોગમાં ખબર હશે કે હું કદી પકોડી નહીં ખાતો, પણ આ તમારી પકોડી ખાધી, કદી નહીં ખાતો. આભાર તમારો. એટલે તો મળીએ પછી. આ મિત્ર પણ આ કયા ગામ થયા? મહેસાણાથી. મહેસાણાથી એમ? ભાઈને મળે ને, હા 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 ભાઈનું હારી અહીંયા. બરાબર એવું એમ ને? સાથી ચહેરો લાવશે તો પકોડી ખાતા એમ. અમે તમારા સત્તા કરે છીએ. ભલે ભલે વાંધો નહીં. તો એવું વાંધો નહીં, મળીએ. તો મિત્રો કરણને તો સ્કીમનો લાભ લઈને જતા રહ્યા, પણ એક મિત્ર આવ્યા છે. કયું ગામ તમારું? ધારપુર. ધારપુરના એમ? પકોડી ખો અને ખો ચેવી લાગે? ના એક ગાડીમાં સરસ છે, ફર્સ્ટ ક્લાસ છે. સરસ લાગે ને? બસ તો મળીએ. તો બીજા નંબરે સ્કીમનો લાભ લીધો રાજવીરે. કેટલા ફોલોવર ભાઈ? 6000. આ બધી કોલેબોરેશન કાલ આઈડિયો થાય, કાલ રીલ નાખશે. કાલ નાખશે કે આજ નાખવાનું? હાલ આ તો નાખીને બારમાં કોલેબોરેશન કરી દેજે. મળીએ. પણ મિત્ર છે તમારું ગામ? સદરપુર. સદરપુર લુણપોરના બાજુનું ને? હા, લુણપોરના એટલે અમારા ગામના બાજુના થયા. હા. એમ કેટલે ગયા હતા ભાઈ? હાલ તો ભાઈ નોરતા જ હતો. નોરતા જતા એમ ને? પકોડી ખાધી કેવી લાગી? પકોડી મસ્ત, એક નંબર. એક નંબર લાગી. બસ તો મિત્રો સ્કીમનો લાભ તો ઘણા બધા લઈ ગયા, પણ એક મિત્ર છે. કયું ગામ? લાસડી. એમનું કોમકાજ છે. શાનું કોમકાજ છે? ફેવિકોલનું એમ ને? તો આજ ફરતા ફરતા કોઈટા પાટણ આવ્યા હતા ને, તો આજ ફરતા ફરતા તેઓ ગયા હતા. તો આપણી લારી આવ્યા. તો તમારો ખૂબ ખૂબ આભાર. આવી રીતના આવતા રહેજો, કેમ કે આ ચાહકોનો પ્રેમ મળે એ જ આપણા માટે બહુ શું કેવું એમ. પકોડી ખાવા ચોક્કસ જરૂરથી આવજો. હા, પૈસા તો કાલ કમાઈ લેવું એમ. તો મિત્રો અમે કુદરત રાજી રહે અને બાકીનું ઉધારી કુદરત એક સમય રાખતું નહીં. આપણે સદાય માટે રામાપીર સાહિત્ય. જો હું તમને લાઈવ પડતો બતાવ્યો, એક ભાઈ જોડે મેં વાત કરતો હતો અને ભાઈએ 1100 રૂપિયા ઇનામ પણ નાખી દીધું. જે સ્કીમ આલી એનો બદલો રામદેવ પીર 1 સેકન્ડ 1 મિનિટ પણ રહેવા નહીં દેતા. તો આ રીતના જુઓ, હું તમને બતાવી દઉં, નામ નહીં બતાવું, આટલું બતાવી દઉં. જો આ 1100 રૂપિયા ભાઈ મેં નહીં કીધું, એમને જાતે જ નાખ્યા હે કે તમે આ સ્કીમ લાગુ કરી તો મારા તરફથી 1100 રૂપિયા. તો બાબારીનો પડચો ગણો કે જે ગણો એ લાઈવમાં પડચો હે. આ અમારા રામાપીની મહેરબાની. જો મેં સ્કીમ લાગુ કરી, મેં તો મારા ખાતર કરી હતી, પણ આ ભાઈને કોઈ લેવું ખાવું નહીં, તેમ છતાંય પણ એમને પૈસા કરી દીધા. તો રામાપીર એમને પણ સદાય સુખી રાખે એવી દુઆ તો આપણે કરી શકીએ. તો જય રામાપીર. તો મિત્રો પાર્લરથી ઘેર આવ્યા છે. જો વાગવામાં 1 પૂરતી છે, પણ આ તો તબિયત પણ ખરાબ હતી 2-3 દિવસથી. તો લોકોને ઘણી સારી કોમેન્ટો મારી હતી, જોરદાર કોમેન્ટો મારી હતી. હું તો પાર્લરે બેઠો હતો, તે કોમેન્ટો જોતો હતો. 2 દિવસ પહેલાં બ્લોગ નાખ્યો તો એની કોમેન્ટો બતાવી દઉં. સારી એવી કોમેન્ટો હતી.
સારી સારી એવી કોમેન્ટો મારી છે ઘણા બધા ચાહક મિત્રોએ. જોઈ લો આપણે બ્લોગની અંદર બતાવી જ દેવું કોમેન્ટો સારી છે ખોટી છે. એક પણ કોમેન્ટ ડિલીટ નહીં મારી. જોઈ લો આપણે ડિલીટ મારવાની જરૂર પડતી પણ નહીં. જેને જેવું યોગ્ય લાગે એવી કોમેન્ટ મારે. ને રીલ પણ નાખ્યું સ્કીમવાળું તો લારી એ સારી એવી પણ ગ્રાહકી પણ રહી અને સ્કીમનો લાભ પણ ઘણા લોકોએ લીધો. અમુકનો બ્લોગમાં લીધા છે ને અમુકનો બ્લોગની અંદર લીધા નહીં. પણ તમે પણ સ્કીમનો લાભ લેવા માગતા હોય તો ચોક્કસ આવજો. બાકી રીલની અંદર તો તમને ખબર હશે કોઈ સારી પણ કોમેન્ટ મારે અને ખરાબ કોમેન્ટ મારે. પણ આપણા રીલની અંદર કોઈને ખરાબ કોમેન્ટ નહીં મારી. ઘણી ખરી સારી કોમેન્ટો આવી પણ કોઈ સલાહ સૂચનવાળી પણ કોમેન્ટો આવી. પણ મિત્રો આમાં એવું હોય કે જેવું મને યોગ્ય લાગ્યું એવું મેં સ્કીમ મૂકી દીધી. અને આપણે એક સ્કીમ નહીં રાખીએ, અવનવી સ્કીમ લાવતા જ રહેવું ને આપણા તેઓ સ્કીમો ચેન્જિંગ થતી રહે. તો સ્કીમનો લાભ લેવો હોય તો ચોક્કસ આવજો. અને હા, એક દિવસ એવો પણ આવશે કે મારા જેટલા પણ ચાહક મિત્રો હોય એ ચાહક મિત્રો માટે એક દિવસ બિલકુલ ફ્રી ઓફ પકોડી રાખશું આપણે. પણ એની તમારે સ્કીમની રાહ જોવી પડશે. કેમ કે કોઈને એવું ના લાગે કે અમે રહી ગયા ને તમે સ્કીમો બીજાના. આપણે દરેક માટે સારું જ રાખવાનું. એકનું નહીં વિચારવાનું, દરેકનું વિચારવાનું. આ તો 2500 ફોલોવરનું મેં એટલે કીધું હતું કે એક એડ પણ થઈ જાય અને એવું નહીં કે એડ સ્કીમ આપવાથી વસ્તુ ખરાબ ખવડાવવાની. જે રેગ્યુલર ને રનિંગ વસ્તુ છે એ જ ખવડાવવાની. એવું નહીં કે ફ્રી ખવડાવવાની તો ચલો ગમે એવું ચલવી લઉં. એ મારા જોડે નહીં બને. કેમ કે આપણે એક જ વસ્તુ કન્ટિન્યુ રાખવાની છે, ક્વોલિટી મેન્ટેન જ રાખવાની છે. તો તમને મારી આ સ્કીમ ગમી હોય તો સ્કીમનો લાભ ના લીધો હોય તો લેવા આવજો. આજ પહેલો દિવસ પૂરો થયો, હજી 4 દિવસ ચાલુ રહે આ સ્કીમ. એના પછી બીજી સ્કીમ કંઈક લાવશું, નવી વિચારશું. તો મિત્રો જો બ્લોગની અંદર સપોર્ટ કર્યો હોય એવો સપોર્ટ કરતા રહેજો. ઇન્સ્ટામાં, ફેસબુકમાં, યુટ્યુબમાં ત્રણેયમાં આપણે અવેલેબલ છીએ. અને નવી ઇન્સ્ટાની અંદર આઈડી બનાવી છે લાલભા પકોડી સેન્ટર. તો એ આઈડીને ફોલો ના કરી હોય તો ફોલો કરી દેજો. તો આ બ્લોગ આપણે આટલા આપી દેવું એન્ડ. તો મિત્રો આ બ્લોગનો આપણે આટલા આપી દેવું એન્ડ. ને તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું નવા દિવસ સાથે, એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર.